સુરત શહેરના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસે સાથે રાખી ગત 11મી ઓક્ટોબરે વરાછા AK રોડ પર દિવાળી બાગ પાસે આવેલા અને લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનોમાં રેડ કરી હતી। આ દુકાનોમાં સુમુલના પેકિંગ યાર્ડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા। AK રોડ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ પાસે આવેલા પ્રાઇમ સ્ટોરમાંથી 1 કિલો ટીનવાળા 59 ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા। લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા સ્ટોલમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા। 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસે આ ગુનામાં આ સુપર સ્ટોલ્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની ગત રોજ 14 ઓક્ટોબરના ધરપકડ કરી પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત કર્યા હતા। બનાવટી ઘીના ડબ્બા તેને નિલેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું હતું કે જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો। ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મુખ્ય આ નકલી કે કેવી રીતે ઘી બનાવતા હતા અને અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।